પાટીદાર સમાજના હિત માટેની બેઠક હતી કે પછી સમાજના નામે બંધ બારણે કંઈ કરવા માટેની આ બેઠક હતી? શાંતિલાલ સોજિત્રાનું સૌથી મોટું નિવેદન આખી આ બબાલ બાદ હવે સામે આવ્યું છે. ની અંદર તમારી સાથે હતા, તમારી સાથે રહીને લડત લડતા હતા, એ લોકોને કેમ ન બોલાવ્યા? આ પાટીદાર સમાજના હિત માટેની બેઠક હતી કે પછી સમાજના નામે બંધ બારણે કંઈ કરવા માટેની આ બેઠક હતી? શાંતિલાલ સોજિત્રાનું સૌથી મોટું નિવેદન આખી આ બબાલ બાદ હવે સામે આવ્યું છે. જ્યારે શાંતિલાલ સાથે ન્યૂઝરૂમે વાતચીત કરી ત્યારે શું કઈ વાતચીત થઈ એ પણ તમે સાંભળો. પાટીદાર સમાજની આજે ગાંધીનગર ખાતે એક મોટી બેઠક મળી હતી. આ બેઠકની અંદર અચાનક કે શાંતિલાલ સોજિત્રા ત્યાં પહોંચે છે ને તેમની એક માત્ર એ વાત હતી કે જયેશ પટેલને કેમ ન બોલાવવામાં આવ્યા. જો જયેશ પટેલે પણ કહ્યું કે મને ગત મોડી રાત્રે ખબર પડે છે કે ગાંધીનગરમાં આવડી મોટી બેઠક છે, કોઈ આમંત્રણ નથી, કોઈ વાતચીત નથી, જેને લઈને શાંતિલાલ સોજિત્રા ત્યાં પહોંચ્યા હશે. એ મારા મિત્ર છે, એમને બળાવો, એમની મનની વાત હશે એ તેમને કરી હશે. મારી સાથે વાતચીત કરવા માટે શાંતિલાલ સોજિત્રા જોડાય છે. શાંતિલાલભાઈ, સ્વાગત છે પહેલા તો ન્યૂઝરૂમમાં આપનું. થેન્ક યુ. બોલો બોલો ભાઈ. શાંતિલાલ, તમે અચાનક ત્યાં પહોંચ્યા, બેઠકની અંદર પહોંચતાની સાથે જ તમે એક માત્ર વાત કરી કે જયેશ પટેલને કેમ ન બોલાવ્યા, કેમ ન બોલાવ્યા. જયેશ પટેલને બેઠકની અંદર આમંત્રણ નહોતું આપવામાં આવ્યું, એ સાચી વાત છે? જો ભાઈ, મોડી રાત્રે અમને ખબર પડી કે ગાંધીનગરની અંદર પાસ કન્વીનરોની કોઈ મિટિંગ છે, પાટીદાર આગેવાનોની મિટિંગ છે, જે અમને ગત મોડી રાત્રે ખબર પડી. એટલે અમે સવારે તપાસ કરતા ખબર પડી કે ભાઈ જયેશ પટેલને પણ આમંત્રણ નથી, જેને પોતાની જિંદગી ખર્ચી નાખી છે પાસની અંદર, અને પાસનું જે ફાઉન્ડર છે હાર્દિક પટેલ, એને પણ આમંત્રણ નથી આપ્યું. અને આ તો ખબર નથી કોણે આયોજન કર્યું અને પાસના નામે આયોજન થયું. એટલે હું સમાજના એક આગેવાન તરીકે, પાસના કાર્યકર તરીકે આ મિટિંગની અંદર ગયો. મિટિંગમાં ગયા પછી અમને ખબર પડી કે કોઈને પણ અમદાવાદની કોઈ પણ ટીમને આમંત્રણ નથી આપ્યું. એમાં ખાસ તો અમે તો પૂર્વની અંદર જયેશભાઈએ જે સંઘર્ષ કર્યો છે, જેને પાસ ટકાવી રાખ્યું હતું, એ મૂળ પાયાના કાર્યકરો હતા, જે અત્યાર સુધી કન્વીનર કન્ટિન્યુ રહ્યા હતા, એ જયેશભાઈ એક જ છે. અમે બધાએ પોતપોતાના ઘરના બલિદાનો આપ્યા છે, સમયના બલિદાન આપ્યા છે, ધંધાના બલિદાન આપ્યા છે, અને અત્યાર સુધી આ સરકાર સામે લડીને અમે સંઘર્ષ કરીને ટકી રહ્યા. તો અમને તો ખબર જ નથી આ વાતની, કોણ મિટિંગ કરે છે, ક્યાં મિટિંગ છે, શું છે. ગત રાતે મોડી ખબર પડી અને અમને કોઈએ ઇન્વિટેશન આપ્યું નથી. એટલે જજ મેં મૌખિક પૂછપરછ કરી કે ભાઈ આ મિટિંગનું આયોજન કર્યું તો અમને કોઈને કેમ આમંત્રણ નથી આપ્યું. આ વાત છે. તો તમે ત્યાં પહોંચ્યા એ દરમિયાન અમારી પાસે થોડા દ્રશ્યો પણ ત્યાંથી આવ્યા, અમારા રિપોર્ટર પણ ત્યાં ઉપસ્થિત હતા. તમને ધાર્મિક માલવ્યા છે, આ તમામ લોકો એ તમને સમજાવતા હતા, શું કઈ વાતચીત કરતા હતા તમારી સાથે કે તમે? ના જી, વાત તો એ સમજાવતા હતા કે ભાઈ કે ગમે ત્યાં મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ છે, આમંત્રણ આપવામાં કદાચ વહેલા મોડું થયું હશે અથવા તો શરત ચૂકથી રહી ગયું હશે. મેં કીધું કઈ વાંધો નહીં, શરત ચૂકથી રહી ગયું છે શું એનો ખુલાસો કરતો હતો હું, બીજું કઈ વાત નહોતી. અને આખા ગુજરાતના તાલુકા લેવલના કાર્યકરોને ફોન ગયેલા છે, તો અમને ફોન તો ઠીક છે, મેસેજ બી નથી નાખ્યો. શાંતિલાલભાઈ, આખી આ ઘટના બની એ બાદ પત્રકાર પરિષદ થઈ. પત્રકાર પરિષદમાં સરખામણી એ ફઈ અને ફુવાની સાથે થઈ કે લગ્નની અંદર એક ફઈ અને એક ફુવા નારાજ હોય એવી રીતે સરખામણી કરવામાં આવી. અને વરુણ પટેલે એવું કીધું કે મારા થોડા દીકરાના લગ્ન હતા કે હું બધાને આમંત્રણ આપતો ફરું એમ. હા, વરુણભાઈએ પોતાની બુદ્ધિ પ્રમાણે આ વાતને એને મૂલવી હશે. ધન્યવાદ વરુણભાઈનો કે મને સમાજનો ફઈને ફુવા બનાવ્યો. પણ વાસ્તવિકતા તો એ છે કે ફઈને ફુવા કોણ છે તો આખું ગામ જાણે છે. આંદોલન હજી તો ચરસ સીમાએ હતું ત્યારે આને આંદોલનને છોડીને ક્યાં જતા રહ્યા હતા એ બધાને ખબર છે, આખું ગુજરાત જાણે છે. હવે ફઈ ફુવાની વાતો કરે છે, ત્યારે તો માસીનો દીકરો થવા જતો રહ્યો તો ભાઈ. તો આજની આ ઘટના બાદ હવે આગામી સમયમાં શાંતિલાલભાઈ જયેશ પટેલની સાથે મળી, તમે કીધું કે પાસના ફાઉન્ડર હાર્દિક પટેલ હતા, આ તમામની સાથે મળીને ચર્ચા વિચારણા કરવામાં આવશે, બેઠક કરવામાં આવશે કે આવડી મોટી બેઠક ગાંધીનગરમાં થઈ જાય, આવડી મોટી ચર્ચાઓ થઈ જાય અને જે મુખ્ય પાયાના સ્તંભો હતા એમને હાજર ન રાખવામાં આવ્યા અથવા એમની સાથે કોઈ ચર્ચામાં ન કરવામાં આવી એ મામલે? અમારે તો એ જ જાણવું છે કે અમને ગેરહાજર રાખીને આ લોકોની કઈ મેલી મુરાદ તો નથી ને, કઈ રાજકારણ તો નથી રમી રહ્યા ને. ખરેખર સમાજને જો સમાજની એમને ચિંતા હોત તો સમાજના આગેવાનોને એમણે બોલાવ્યા હોત.
અને સમાજ ઉત્થાનની વાત કરવાની હોય તો હંમેશા અમે અગ્રસર છીએ અને એ ઇતિહાસ જાણે છે કે અમે કોણ છીએ અને શું અમે વર્ક કર્યું છે. તમારા જ ન્યૂઝ રૂમે, તમારા જ પ્રિન્ટ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયાએ ભૂતકાળની અંદર અમારા ઇન્ટરવ્યુ લીધા છે, અમારા ફોટાઓ છાપ્યા છે, અમારી વાત પણ લીધી છે. એમાં પછી સ્કૂલ ફીની બાબતો હોય કે બીજી કોઈ પણ બાબતો હોય, સમાજની જ્યારે જ્યારે જરૂર પડી ત્યારે અમે કોઈ પણ વસ્તુ પક્ષા પુક્ષી ફલાણું ઢીકડું પૂછડું ભૂલી અને અમે સમાજનું કામ કર્યું છે અને જેના અસંખ્ય પુરાવાઓ છે. બિલકુલ શાંતિલાલભાઈ, આભાર અમારી સાથે જોડાવા બદલ. પાટીદાર અનામત આંદોલન સમિતિના આગેવાનોની આ બેઠકની અંદર જે બબાલ થઈ, એ બબાલ બાદ વરુણ પટેલનું સૌથી મોટું નિવેદન સામે આવ્યું છે. વરુણ પટેલનું સૌથી મોટું નિવેદન સામે આવ્યું, જેમાં કહ્યું કે આ મારા દીકરાના લગ્ન ન હતા. વરુણ પટેલે આ સૌથી મોટું નિવેદન આપ્યું શાંતિલાલ સોજિત્રાની બબાલને લઈને. પાટીદાર સમાજના બેઠકની અંદર ગાંધીનગર ખાતે જે સૌથી મોટી બબાલ સર્જાઈ હતી, એ બબાલ બાદ હવે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જે શાંતિલાલ સોજિત્રા જયેશ પટેલના સમર્થનની અંદર ગાંધીનગરની અંદર બેઠકની અંદર જે હોબાળો મચ્યો હતો, જે બબાલ સર્જાઈ હતી, જેમાં જયેશ પટેલનું નિવેદન સામે આવ્યું હતું. તેમણે કહ્યું કે મારા વતી મારા પ્રત્યે જે પ્રેમ હતો એ પ્રેમ તેમને દેખાડ્યો, ત્યાં લોકોની વચ્ચે ગયા. મને તો ખબર જ નથી કે શાંતિલાલ સોજિત્રા ક્યારે ત્યાં પહોંચ્યા. તમારા માધ્યમથી મને જાણ થઈ. જો કે આખી આ ઘટના બાદ પાટીદાર અનામત આંદોલન સમિતિના આગેવાનોની આ બેઠકની અંદર જે બબાલ થઈ, એ બબાલ બાદ વરુણ પટેલનું સૌથી મોટું નિવેદન સામે આવ્યું છે. વરુણ પટેલનું સૌથી મોટું નિવેદન સામે આવ્યું, જેમાં કહ્યું કે આ મારા દીકરાના લગ્ન ન હતા. વરુણ પટેલે આ સૌથી મોટું નિવેદન આપ્યું શાંતિલાલ સોજિત્રાની બબાલને લઈને. તેમણે કહ્યું કે જેને સમાજમાં આવવું હોય એ આવી શકે છે. આ કોઈ મારા દીકરાના લગ્ન ન હતા. સોશિયલ મીડિયાના માધ્યમથી તમામ લોકો એ અહીંયા આવ્યા છે. આ વાત એ વરુણ પટેલે કરી છે. વરુણ પટેલે કહ્યું કે દરેક લગ્નમાં એક ફઈ અને ફુવા એ નારાજ હોય છે. વરુણ પટેલના આ ઈશારો એ કોની તરફ હતો તેને લઈને સૌથી મોટી ચર્ચા. બેઠક આમંત્રણ ન મળવાનું પ્રાથમિક કારણ જે છે તે સામે આવ્યું છે કે આમંત્રણ ન મળતા આ આખી ઘટનાની અંદર જયેશ પટેલના સમર્થનની અંદર શાંતિલાલ સોજિત્રા ત્યાં પહોંચ્યા હતા. ચાલુ મિટિંગે બખેરો થયો હતો અને જે ચાલુ મિટિંગે બખેરો થયો એ બાદ વરુણ પટેલનું આ સૌથી મોટું નિવેદન. તેમણે કહ્યું કે મારા દીકરાના લગ્ન ન હતા અને દરેક લગ્નમાં એક ફઈ અને ફુવા એ નારાજ હોય એ પ્રકારની વાત તેમના દ્વારા કરવામાં આવી. વરુણ પટેલે શું નિવેદન આપ્યું સાંભળો એ પણ. ભાઈ આયા હતા અને એનું કેવું એવું હતું કે મને આમંત્રણ ન આપ્યું અને એટલા માટે ન આપ્યું કે જે હાર્દિક પટેલના સમર્થક રહ્યા છે, એટલે હાર્દિક પટેલના કોઈ પણ નજીકના લોકોને આમંત્રણ તો નથી. એક વસ્તુ, આ મારા કે પક્કાલાલના દીકરાના લગ્ન નહોતા કે અમે કોઈ નોતરાની કંકોત્રી છપાઈ નથી. સોશિયલ મીડિયા અને મીડિયાના માધ્યમથી જેને પણ સમાજ માટે, આંદોલન માટે લાગણી હતી, જેનામાં લડવાની ભાવના હતી, એ દરેકે દરેક લોકો આવ્યા છે. એ તો દરેક લગ્નમાં એક ફઈન ફુવા વાંકા હોય એ રિહાય, અને અમારો તો આ દસ્તુર છે, એક બે આવે. ત્યારે શાંતિલાલ ભાઈ આયા હતા અને એનું કેવું એવું હતું કે મને આમંત્રણ ન આપ્યું અને એટલા માટે ન આપ્યું કે જે હાર્દિક પટેલના સમર્થક રહ્યા છે, એટલે હાર્દિક પટેલના કોઈ પણ નજીકના લોકોને આમંત્રણ તો નથી. એક વસ્તુ, આ મારા કે પક્કાલાલના દીકરાના લગ્ન નહોતા કે અમે કોઈ નોતરાની કંકોત્રી છપાઈ નથી. સોશિયલ મીડિયા અને મીડિયાના માધ્યમથી જેને પણ સમાજ માટે, આંદોલન માટે લાગણી હતી, જેનામાં લડવાની ભાવના હતી, એ દરેકે દરેક લોકો આવ્યા છે. એ તો દરેક લગ્નમાં એક ફઈન ફુવા વાંકા હોય એ રિહાય, અને અમારો તો આ દસ્તુર છે, એક બે આવે.